હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. તો બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો મિત્રો, આજે અમે જવાના છે ચેલાવાડા બાબાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો, અત્યાર સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. તો મિત્રો, હું અને મારો ફ્રેન્ડ વિશાલ બંને જણા જવાના છે. તો બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો, અમે છે અત્યારે એક જંગલમાં. એનો નજારો કંઈક આવો છે મસ્ત, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત શાંત. ક્યારેક ક્યારેક આવો તો આ છે લોકેશન. હું કેવું વિશાલભાઈ, કંઈક કહવું છે તમારે? મારે એક જૂનું ને પ્રાચીન મંદિર છે, ત્યાં લઈ જવાનું છે તમને. આજે એમના દર્શન કરાવશું, નામ લેતા જ કામ થઈ જાય છે એવું મંદિર છે. આજે તો મારા વ્લોગમાં તમને બતાવીશ. ઝાડવા છે. ઘડિયાળ ગેમ બતાવે, મારો દેવ વેળા. તો મિત્રો જોઈ શકો છો, આ છે બાબાદેવનું મંદિર. આજે છે નીચેવાળું મંદિર. તો મિત્રો, નીચેના મંદિરે દર્શન કરી લીધા છે. હવે અમે તમને ઉપરના મંદિરના દર્શન કરાવીશું. મિત્રો, તમે જોઈ શકો છો, આવો કંઈક નજારો છે અહીંયાનો. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમે નાની ગુફામાં જઈએ છીએ. તમે આ જોઈ શકો છો પથ્થર. આ બાજુ અંદર ગુફા છે. બહુ મહેનત કરીને અમે અહીં આવ્યા છે. જોઈ શકો છો, મજા આવે.
જો પથ્થર, શાંત વાતાવરણ છે. જુઓ આજુબાજુનો નજારો કેવો છે. હેલો ગાઈસ, તો મિત્રો અમે આ ગુફામાં ફસાઈ ગયા છે અત્યારે. હવે ખબર નહીં પડતી હાલું જવું ક્યાં. જોઈ શકો છો, જ્યાં જોઈએ ત્યાં જવાય છે ખરું, પણ નીકળાય છે કઈ કલાક. બધા બાવળિયામ હલવાયા છે ભાઈ, બાવળિયામ હલવાયા, અમે પથ્થરિયામ હલવાઈ ગયા. પથ્થરિયામ હલવાયા છે. તો મિત્રો અહીંયા આગળ ચેલાવાડા બાબાદેવના મંદિરે કોઈ બી ભક્તો જ્યારે આવે છે ત્યારે કોઈ એમની મનોકામના હોય ત્યારે એક ઘોડો લે છે અને એ ઘોડામાં એક ચિઠ્ઠીમાં જે મનોકામના હોય એ લખી અને ઘોડા પર બાંધી અને ઘોડો ચડાવીને જતા રહે છે. અને જ્યારે એ લોકોનું કામ પૂર્ણ થાય એના પછી આગળ જે બી એ લોકો માનતા લીધી હોય એ કરી અને ઘોડો ઉતારવા માટે આવે છે. તો તમે જોઈ શકો છો મેહુલભાઈ કેવા કેવા રસ્તાથી પસાર થઈ રહ્યા છે. ઉપર નીચે પથ્થર, વચ્ચે જોખમ, આજુબાજુ ખાડા છે. આ હતો આપનો આજનો વ્લોગ. તો મિત્રો હવે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. તો મિત્રો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરીને શેર કરજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ બીજા વ્લોગમાં. જય બાબાજી. જય બાબાજી.